એટલે લડાઈ કેવી રીતે લડવાની તે અમને શીખવવાની જરૂર નથી ભાઈ. ગીત ગાતા ગાતા અમારા વડવા મારી કોઈ જેલમાં એની ડિલિવરી થઈ અને મારી બેન એની ડિલિવરી કસ્તુરબા, ભક્તિબા, આ બધી જે બહેનો હતી તે લોકો એરોડા જેલમાં કરાવતા અને મારી બહેનનું નામ બેન જન્મી એટલે એનું નામ રાખ્યું મુક્તિ. અને તે જમાનામાં એટલા બધા લોકોની જરૂર નહોતી પડી. છેલ્લી લડાઈમાં 3 લાખ લોકો જેલમાં ગયા, ગીત ગાતા ગાતા જતા રહ્યા. આવી રીતે ખીંચવાઈને નહીં, કારણ કે અંગ્રેજો પણ દુશ્મન છે એવું એ લોકો માનતા નહોતા અને એ લોકોની તાલીમ એવી કરવામાં આવતી કે તમને કોઈ પણ જેટલું બી મારે પણ તમારા ચહેરાના ભાવ બદલાવા જોઈએ નહીં. એવા સૈનિકો તૈયાર થયા. મિત્રો, એ સમય આવી ગયો છે. જુવાન લોકો, તમે લોકો બધા તૈયાર થાય. અમે તો જીવી લીધું છે. 2, 5, 10 લાખ લોકો જો જેલમાં જવા માટે તૈયાર થશે તો આ દેશની સાથે થશે. ગાંધીજીએ 2 જ કામ કરેલા. એક કામ, લોકો જે ડરપોક થઈ ગયેલા હતા તેને ભાઈ નહીં કરવા માટે લીડર બનાવ્યા, નિર્ભય બનાવ્યા. અને બીજું, વગર શસ્ત્રે પણ લડી શકાય એવું દુનિયામાં એસ્ટાબ્લિશ કર્યું. અહિંસાથી પણ લડી શકાય. મિત્રો, તમે બધા જો તૈયાર થશો તો પહેલી ગોળી ખાવા માટે હું બાકી આ રમત વાત નથી હતી. એટલે એટલી ગંભીરતાથી તમારે લોકોએ વિચાર કરવો જોઈએ. આ મુસાફરીનું કે એવું આ નથી. છટકી જવાની વાત નથી, નોકરી કરવાની વાત નથી. એમના કે પાર્લામેન્ટ અત્યારે આપણે આટલું જ કરી શકીએ. એટલે પણ એ છેલ્લો ઉપાય છે. એના પહેલા ઘણા પગલાં આવતા હોય છે. ગાંધીજીએ 3 પગલાં કહ્યા છે. સમાજમાં વ્યાપક પ્રચાર થવો જોઈએ કે અત્યારે જે ચાલી રહ્યું છે તે ખોટું ચાલી રહ્યું છે એવો વ્યાપક પ્રચાર થવો જોઈએ. તે જમાનામાં પણ એણે આંદોલન શરૂ કર્યું. ત્યારે 500 કાગળો આખી દુનિયામાં તે જમાનામાં છાપા ચાલતા હતા તે લોકોને લખ્યા. ઇંગ્લેન્ડના રાજાને જે પત્ર મોકલ્યો કે જો તમે મારી જગ્યાએ હોત તો તમે સ્વતંત્રતા માટે આંદોલન કર્યું હોત કે નહીં. મિત્રો, તમે લોકો, આપણે બધા જ્યારે તૈયાર થઈશું ત્યારે આવો પત્ર આપણે આપણા વડાપ્રધાનને, રાષ્ટ્રપતિને લખશું. પણ તમારે ઝડપ કરવી પડે. આપણે બધા જો ઝડપ નહીં કરશું તો આવતા 10 વર્ષમાં નેસ્ત નાબૂદ થઈ જઈએ એવા પ્રકારની સ્થિતિ નિર્માણ થાય. અને એટલા માટે આ ગંભીર સમય છે. અને હવે આ કોઈ છાના છપકિયા કરવાનો અર્થ નથી. આ ખુલ્લું છે. તો તમને બધાને મારે એટલી જ વિનંતી છે કે કહેતા ખોટા ગૂંચવાયા નહીં કરતા. મારે આગેવાનોને પણ વિનંતી છે, તમે લોકો ખોટા વચનો નહીં આપતા. આ બધું પેલું શું કહે છે, નાની નાની યોજનાઓ જે ફેંકા કરે છે, 5 કિલો અનાજને ફલાણું ઢેકણું એ બધામાં પડવાની હવે આવશ્યકતા નથી. મૂળ જે સવાલ છે તે જળ, જંગલ, જમીનના છે અને એના પર સમાજના અધિકારના છે.
આ તમે લોકો બધા સમજી જાઓ. અને શાંતિકર ભાઈએ આવાજથી છેડી દીધું એટલે નહીં છૂટકે મેં આજે આ વાત કરેલી છે, કારણ કે એમનાથી સહન નથી થતું એવું મને લાગી રહ્યું છે. એટલે આ વાત મેં એમના માટે જ કરી છે. તમારા બધાએ તમે સાંભળ્યું એટલું સમજજો. આજે ભીલ પ્રદેશનું બી આવેદન પત્ર આપી દો આપણે. પણ ના, તમે મને 5 લાખ સ્વયંસેવકોની લિસ્ટ આપો છો જેલમાં જવા માટે. આ મારી શરત છે. અને દેશમાં ફરો. વચ્ચે કિસાન આંદોલન વાળાએ મને બોલાવ્યા, અમે ગયેલા. કિસાન આંદોલન વાળાને મેં કહ્યું, મને પૂછો કે શું આદિવાસીઓ કેમ નથી જોડાતા અમારી સાથે? મેં કીધું અમારે તો મજૂરી જ તમારે ત્યાં કરવાની, અને હજી બી અમારે ત્યાં પટેલો વાસેલો નાખવાના 25 રૂપિયા આવતા છે. એને ખબર જ છે. તો એમને મેં કહ્યું કે હું જો તમારી જગ્યાએ હોત તો આ 4 લાખ ટ્રેક્ટરો જે તમે દિલ્હીમાં લાવવાની કોશિશ કરી, એ 4 લાખ હિન્દુસ્તાનના ગામડાઓમાં ફેરવી દે. તો દેશ આપણો તૈયાર છે. તો આપણા જે લોકો ખર્ચા કરે છે તે ખોટા ખર્ચા કરે છે. ચંદ્રકાંતભાઈ લગ્ન તો કોયરાઓ કરી લે, એનો ફાળો કરીને બનાવવાની જરૂર નથી. આ બધા કામો કરવાની જરૂર છે, લોકોની વચ્ચે જવાની જરૂર છે, અને ભણેલા ગણેલા લોકોની જરૂર છે. અનામતનું આંદોલન હોય તો તે ખેત મજૂરિયાને રેલીમાં લાવી આપે. નોકરી સાથે એને કોઈ દરો મળવાની નથી. અત્યાર સુધી ભણેલાઓ તમારા માટે જ અમે લડતા રહ્યા. કોઈ પણ નોકરી નથી મળી સાહેબ, શું કરવાનું? હવે તમે બીજા માટે લડવા માટે તૈયાર થવાના છો? આ સવાલ છે. અને જ્યારે બીજા માટે લડવા તૈયાર થઈએ છીએ ત્યારે that is revolution. પોતા માટે લડે તે તો ચીડિયા ચકલા બધા પોતપોતાના માટે કરતા હોય છે. એટલે આ સ્થિતિમાં નાના નાના લોકો જે ખટપટ કર્યા કરે છે, એકતા પરિષદને તોડવા માટેની, સમન્વય મંચને પણ તોડવા માટેની કેટલાક તત્વો રાજનીતિજ્ઞો સાથે મળીને ખટપટ કરી રહ્યા છે. એવા લોકોને એક્સપોઝ કરો, ખુલ્લા કરો. ખુલ્લા પડી જ રહેલા છે. પણ એ લોકોનું ચાલવાનું નથી. આ કોઈ એવી ગેમ નથી કે તમે એવી નાની નાની પોલિટિકિંગ, અંગ્રેજીમાં જેને કહેવાય નાની નાની ખટપટથી આ વૈચારિક આંદોલન પડી ભાંગે એવું હોય. આ એટલું કમજોર આંદોલન નથી. પણ હું તમને એ વિશે નાના નાના સ્વાર્થો જે લોકોના હોય છે, નેતૃત્વ કરવાના જે સ્વાર્થો હોય છે, અને રાજનીતિ એટલે પક્ષીય રાજનીતિની હું નથી વાત કરતો. રાજનીતિ તો પરિવારમાં બી ચાલે અને નાના મોટા સંગઠનો ચાલે. તો એ બધી રાજનીતિથી આપણે ઉપર ઉઠીએ અને એક આ મોટા ઉદ્દેશ માટે આપણે ગુલામ છીએ. આપણે આઝાદ નથી. આપણે બીજાનું પહેલું કરવું પડે. એટલે આ જે લડાઈ છે તે આઝાદી માટેની લડાઈ છે, એમ સમજીને આપણે તૈયાર થવાનું છે. તો ફરીથી તમે લોકોએ મને બેઠી લીધો, માફ કરજો. અમને તો એવા આગેવાનો જોઈએ છે કે જે લોકો દેશનું નહીં પણ દુનિયાનું નેતૃત્વ કરે છે. અમે કંઈ રાજકારણના વિરોધી છીએ એવું નથી.
આ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. પણ તમે લોકો વિચાર કરો કે જે રાજકારણ તમે લોકો કરી રહ્યા છે તેનાથી મુક્તિ મળવાની છે કે ગુલામી જ પાછી છે? એટલું તમારે લોકોએ વિચારવાનું છે. તો મિત્રો, આદિવાસી એકતા પરિષદની ભૂમિકા માંથી જે થોડું ઘણું શાંતિકરભાઈએ અધૂરું રાખેલું તે વાત મેં તમને લોકોને કરી. તમે લોકો સારા વિચારો લઈને જજો. આ દેશનું પણ જે આઝાદીનું આંદોલન હતું તે દુનિયાનું આઝાદી કેવી રીતે મળી શકે તેના માટેનું આંદોલન વારંવાર ગાંધીજી કહેતા હતા. આદિવાસી એકતા પરિષદનું પણ જે આંદોલન છે તે આખી દુનિયાના જે દલિત, પીડિત, શોષિત, મહિલા, વંચિત આખા જે સમૂહો છે તે સમૂહો સ્વતંત્રતાનું કેવી રીતે અનુભવ કરી શકે તેના માટેનું જ આ આંદોલન છે એમ સમજીને આ એકતા પરિષદને તમે લોકો જોજો તો આખી દુનિયા તમને સલામ કરશે, આખી દુનિયા તમને માનશે. છેલ્લું સૂત્ર બોલાવી દો. હું કઈ નાત જાતમાં આદિવાસી નથી માનતો, પણ વી આર ધી ફર્સ્ટ સન ઓફ ધીસ સોઇલ. આ ધરતીના આપણે પહેલા સંતાન અને કુદરતે, પ્રકૃતિએ કોઈ ભેદ રાખ્યો નથી. કોઈ એકબીજા સાથે લગ્ન થઈ જાય એટલે છોકરા નહીં થાય એવું નથી. એટલે પ્રકૃતિએ કોઈ ભેદ ઊભા કર્યા નથી. એટલે મિત્રો, આદિવાસી એકતા પરિષદનું નામ પણ આપણે એટલે જ રાખેલું કે જ્યારે આપણે આદિવાસી હતા ત્યારે કોઈ પણ પ્રકારના ભેદભાવ નહોતા, સમાનતા હતી. સ્ત્રી પુરુષના પણ સમાનતા હતી. આ બધા ઝઘડા નહોતા, મારું તારું નહોતું. બધા માટે જંગલ હતું, બધા માટે પાણી હતું, બધા માટે હવા હતી. આ બધું બધા માટે હતું. એટલા માટે આદિવાસી એકતા પરિષદ. અને આપણે દુનિયાને કહી રહ્યા છે કે તમે લોકો બધા પાછા આદિવાસી બની જાઓ. આ બધા મોહ માયા છોડો, સ્વાર્થ છોડો. સિકંદર પણ છેલ્લા કહીને ગયેલો કે મારા હાથ ખુલ્લા રાખજો, કારણ કે લોકો જાણે કે સિકંદરને કંઈ લઈને ગયો અને આપણે બધા બી કંઈ લઈને જવાના નથી. તો આ મહાન ઉદ્દેશ માટે આપણે બધા સમર્પિત થઈએ. આ 32મા વર્ષે સોનલબેન કહેતા હતા તેનો આવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આગળના કામો આપણે વધારે સારી રીતે કરી શકીશું. તમને બધાને શુભકામના. જે યુવાનો છે તે લોકોને, કારણ કે અમે લોકો તો જીવી ગયા, અમે જે કંઈ આ બધા નવલચો કરી રહેલા છે તે તમારું ભવિષ્ય થોડું સુધરે એટલા માટે કરી રહ્યા છે. આ વાત બધે પસરાવજો એટલી જ વાત કરીને હું પૂરું કરું છું. આદિવાસી એકતા પરિષદનો નારો છેલ્લો બોલાવી દો. આદિવાસી એકતા, આદિવાસી એકતા, આદિવાસી એકતા. ધન્યવાદ.